हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા એન્જિનિયરિંગ મેથેમેટિક્સના વિદ્યાર્થી મિત્રો, આજનો યુનિટ જે છે કોમ્પ્લેક્સ નંબર એ એન્જિનિયરિંગ મેથેમેટિક્સ જે બ્રાન્ચમાં આવે છે એ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે છે। તો એન્જિનિયરિંગ મેથેમેટિક્સ અને એપ્લાઇડ મેથેમેટિક્સમાં ઓનલી ચેપ્ટર નંબર 5 નો ફરક છે। તો આપણે ચેપ્ટર નંબર 5 યુનિટ નંબર 5 આજથી સ્ટાર્ટ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો। તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો, એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં ચેપ્ટર નંબર 5 કોમ્પ્લેક્સ નંબર એનો પાર્ટ નંબર 1 આજે તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું। અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણું એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે। હજી સુધી તમે WhatsApp ગ્રુપમાં જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને તમે દરેક સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો। ઓકે, હવે વાત કરવાના છે આજે ચેપ્ટર નંબર 5 જે કોમ્પ્લેક્સ નંબર છે ખૂબ જ ઉપયોગી છે। કેમ ઉપયોગી છે? કારણ કે તમને જે ઇન્ટિગ્રેશન તમારું જે છે એ ઇન્ટિગ્રેશન એટલે સંકલન જો તમને ઓછું આવડતું હોય તો વિદ્યાર્થી મિત્રો તમે ત્યાં ક્વેશ્ચન નંબર 5 માં તો પૂછાય જ છે, પણ ક્વેશ્ચન નંબર તમારો જે છે ક્વેશ્ચન નંબર 4 એનો એ માં એક એક્ઝામ્પલ અને બી માં એક એક્ઝામ્પલ પૂછાતો હોય છે, તો બહુ ઉપયોગી થશે। તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો વિદ્યાર્થી મિત્રો। વન બાય વન આપણે દરેક પાર્ટ અપલોડ કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો। બીજી ખાસ કે આપણા કોમ્પ્લેક્સ નંબરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર દરેક વસ્તુ દરેક સબ્જેક્ટના આપણે ઓલરેડી કોર્સ અપલોડ કરી દીધા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને તૈયારી કરી શકો છો। હવે આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 5 આપણું જે કોમ્પ્લેક્સ નંબર છે એમાં પ્રોપર્ટી ઓફ એડિશન એન્ડ મલ્ટિપ્લિકેશન એટલે કે આપણે એની બેઝિક જે નિયમો છે આજે ચર્ચા કરવાના છે। તો ખૂબ જ ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો। કોમ્પ્લેક્સ નંબર જેને z બરાબર a + bi સ્વરૂપે દર્શાવવામાં આવે છે, જેમાં એ તમારો જે છે એ રિયલ પાર્ટ છે એટલે કે વાસ્તવિક સ્વરૂપ છે અને આ કાલ્પનિક સ્વરૂપ છે। ઓકે, હવે જેના જોડે i હોય, i એટલે ઈટાની કિંમત થાય છે √-1, ઈટાની કિંમત થશે √-1। હવે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર કેટલા માર્ક્સ નું પૂછાય છે જીટીયુ માં એ પહેલા થોડું સમજી લઈએ। તો બે એમસીક્યુ બે હશે, આના 13 અને 14 નંબરનો એમસીક્યુ હશે વિદ્યાર્થી મિત્રો। ઓકે, એના પછી ક્વેશ્ચન નંબર 4 માં એનો 1 2 અને 3 આ 3 તમારો ચેપ્ટર નંબર 5 નો હશે। ક્વેશ્ચન નંબર 4b એનો 1 2 અને 3 એમાં પણ આ ચેપ્ટર નંબર 5 નો હશે। અને ક્વેશ્ચન નંબર તમારો 5 એનો a, ઓકે, a અથવા b બંનેમાંથી એક પૂછાતો હોય છે, a પૂછાતો હોય છે, કોઈક વાર b પૂછાઈ જતો હોય છે। ઓકે, તો a અથવા b બંને એમાંથી તમારો સમજી લો કે a છે 1 2 અને b પૂછાતો હોય છે 1 2 અને 3 આ જે છે ચેપ્ટર નંબર 5 નો પૂછાતો હોય છે। તો અહીંયા 3 માર્ક્સ, અહીંયા 4 માર્ક્સ અને અહીંયા 8 માર્ક્સ। ઓકે, એટલે ટોટલ તમે ગણી શકો 14 માર્ક્સ અને +2 માર્ક્સ એટલે 16 માર્ક્સ નું ચેપ્ટર કવર કરી શકો છો। હવે બેનિફિટ શું છે સમજી લો કે અહીંયા ચેપ્ટર નંબર 3 હોય છે, ચેપ્ટર નંબર 3 એટલે સંકલન। ઓકે, આજે બહુ થોડું ડિફિકલ્ટ છે। ઓકે, એટલે આ સંકલન જે હોય છે સંકલનમાં તમારે બચવું હોય તો ચેપ્ટર નંબર 5 તમને આવડતું હોય તો સંકલનનો એક એક્ઝામ્પલ અને અહીંયા એક એક્ઝામ્પલ ગણવાનો થશે। ઓકે, એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે પાસ થવા માટે ચેપ્ટર નંબર 1 કરી લો। ચેપ્ટર નંબર 1 18 માર્ક્સ નું છે અને ચેપ્ટર નંબર 2 તમે 16 માર્ક્સ નું કરી લો એટલે ટોટલ તમારા માર્ક્સ થઈ જશે વિદ્યાર્થી મિત્રો 34 માર્ક્સ તમારા થઈ જશે, જે પાસ થવા માટે ચેપ્ટર 1 અને ચેપ્ટર 5 કરી લો એટલે ઈઝી તમે જીટીયુ માં પાસ થઈ શકો છો। ઓકે, અને બાકીના ચેપ્ટર તમે સ્કોર કરી શકો છો। ઓકે, ચલો હવે સમજીએ આપણે કે ચેપ્ટર નંબર 5 ના ફંડામેન્ટલ શું છે। પહેલા ફંડામેન્ટલ ટોટલી ક્લિયર થઈ જશે તો આપણે ઈઝી થી કોઈ પણ એક્ઝામ્પલ આવશે આપણે ગણી શકીશું। ઓકે, તો ફર્સ્ટ ઈટાની કિંમત થાય છે √-1, તો હવે ઈટા ક્યુબ કરું, આ બધી કિંમતો પૂછાતી હોય છે, ઈટાનો સ્ક્વેર કરું તો અહીંયા થશે √-1 નો સ્ક્વેર થાય એટલે સ્ક્વેર અને અંડરરૂટ નીકળી જાય એટલે એની કિંમત થશે -1। ઓકે, હવે ઈટા ક્યુબ કરીએ તો i² × i થશે
ओके चलो आई स्क्वेर ની કિંમત શું થઈ ગઈ -1 થઈ ગઈ ઓકે -1 ક્રોસ √ -1 થઈ ગયું એટલે -√1 ક્રોસ 1 કરીએ એટલે i ક્યુબ ની વેલ્યુ થશે તમારી શું થશે i અથવા તમે અહીંયા ઈટાને એમની જ રહેવા દઈએ ચલો આની વેલ્યુ એમની જ રહેવા દઉં છું તો અહીંયા શું થશે i સ્ક્વેર એટલે શું થશે -1 ક્રોસ i એટલે i ક્યુબ ની વેલ્યુ થશે -i શું થશે -i ચલો એ જ રીતે i⁴ ઈટાનો 4 ઘાત એટલે ઈટાનો સ્ક્વેર ક્રોસ ઈટા સ્ક્વેર ચલો ઈટા સ્ક્વેર ની કિંમત -1 ક્રોસ -1 એટલે +1 એટલે e⁴ ની વેલ્યુ થશે 4 ઓકે તો i ઈટા ની કિંમત √1 i સ્ક્વેર ની કિંમત -1 ओके i क्यूब तो i स्क्वेर क्रॉस i હવે i स्क्वेर શું કરે છે જ્યારે પણ i स्क्वेर આવે ઈટા સ્ક્વેર આવે વિદ્યાર્થી મિત્રો ત્યારે એ સિગ્નેચર ચેન્જ કરે છે જો તમને ક્વેશ્ચન પૂછવામાં આવે 3i સ્ક્વેર તો આન્સર આવશે -3 શું થશે -3 પ્લસ છે તો માઈનસ કહી દા i ઈટા સ્ક્વેર શું કરે છે સમજી લો કે 3 ક્રોસ -1 એટલે -3 તો ઈટા સ્ક્વેર એ સિગ્નેચર ચેન્જ કરશે क्लियर तो आ થઈ ગયો હવે આની ફોર્મ્યુલાસ છે થોડી ફોર્મ્યુલા પૂછાતી હોય હવે સમજી લો કે તમને અહીંયા પૂછ્યું કે ઈટા⁵50 આની કિંમત શું થાય ઈટાની 50 પાવર કીધી છે તો શું કિંમત થાય હવે ઈટા⁵50 ની વેલ્યુ તો આપણને આઈડિયા છે ને તો એના માટે થોડી ફોર્મ્યુલા છે ફોર્મ્યુલા સમજી લેવાની છે શું ફોર્મ્યુલા છે સમજી લઈએ આપણે તો i⁴n = i⁴n 4 સુધી તો મને વેલ્યુ છે i i2 i3 અને i4 પણ 4 કરતા વધારે પાવર હોય તો અહીંયા 4n ની ફોર્મ્યુલા 4n+1 ની ફોર્મ્યુલા 4n+1 ની ફોર્મ્યુલા તો i⁴n ની વેલ્યુ થશે કે 1 ઓકે આ યાદ રાખજો ચલો i⁴n+1 એટલે i⁴n+1 ની વેલ્યુ થશે મિત્રો i શું થશે i ઈટા ઓકે પછી તમારી થશે i⁴n+2 એટલે કે 4n+2 કીધું હોય તો એની વેલ્યુ થશે -1 શું થશે -1 અને i⁴n+3 કીધું હશે તો -i વેલ્યુ થશે હવે મને ઈટા⁵50 ની વેલ્યુ કીધી છે ચલો 4 ના પાવરમાં 50 આવે 4 ના ટેબલમાં 50 આવે ના આવે 4 3 જા 12 4 3 જા 12 એટલે 50 ને હું આ રીતના લખી શકું 12+3 ઓકે 12 ને હું 4 ની 3 પાવર લખી શકું એટલે અહીંયા 4n+3 એટલે n બરાબર શું લઈ લઈએ 3 લઈ લઈએ તો અહીંયા શું થશે 4n+3 લઈ લઈએ જો i50 છે તો એના રીતના લખાય i4 અહીંયા 4 × 3 12 12+3 50 થઈ ગયા ઓકે ચલો આની કિંમત શું થશે -i તો i આન્સર આવશે -i આવી ગયો -i ક્લિયર વિદ્યાર્થી મિત્રો સમજો અહીંયા 21 આપ્યું છે i21 ચલો 21 તો શું લખાશે i4 5 × 20 + 21 થઈ ગયા ઓકે ચલો અહીંયા n થઈ ગયો 4n+1 ફોર્મ્યુલા શું છે i તો આન્સર શું આવશે આનો i21 નો આન્સર આવશે શું i આવી ગયો i ओके विद्यार्थी मित्र तो आ रीतनो एक एमसीक्यू पूछातो होय छे आ एमसीक्यू इम्पोर्टન્ટ छे तो आ फॉर्म्युलाओ याद राखवानी छे आ बधी ज फॉर्म्युला में जे तमने लखाई छे आ बधी ज फॉर्म्युलाओ वेरी एंड वेरी मोस्ट इम्पोर्टન્ટ फॉर्म्युलाओ छे ओके आ बधी ज फॉर्म्युलाओ विद्यार्थी मित्रों तैयार करी देवानी छे क्लियर i ની કિંમત √1 i સ્ક્વેર ની કિંમત -1 i ક્યુબ ની કિંમત i - i અને i⁴ ની કિંમત 1 ઓકે એ જ પ્રમાણે i⁴n ની કિંમત ઈટા કહેવાય પણ હું i કહું છું તો i⁴n એટલે 1 i ઈટા⁴n+1 ને કહેવાય i ઈટા⁴n+2 ને કહેવાય -1 અને i⁴n+3 -i કહેવાશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો આ થઈ ગઈ મારી ફોર્મ્યુલાઓ ઓકે હવે આપણે પ્રોપર્ટીઝ જોઈએ a + b a - b સમજીએ હવે અહીંયા મને z બરાબર કોઈ આપવામાં આવ્યો છે 3 + 4i ઓકે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું આને આ રીતના પણ બતાવી શકું છું z બરાબર a + bi પણ કહી શકીએ છીએ अथवा x + iy પણ કહી શકીએ છીએ એટલે અહીંયા તમારો જે a છે a બરાબર શું થશે 3 a બરાબર 3 અથવા x બરાબર 3 થશે એ જ રીતે y બરાબર શું થશે 4 અને b બરાબર 4 ઓકે અહીંયા y અથવા b કહી શકીએ ક્લિયર તો આ છે મારું z બરાબર 3 + 4i એટલે આને કહેવામાં આવે છે x + iy નું સ્વરૂપ અથવા a + bi નું સ્વરૂપ
ઓકે, ફોર્મેટ છે. હવે સમજીએ કે જ્યારે પણ આપણે મને પૂછ્યું છે બે મને કોમ્પ્લેક્સ નંબર આપવામાં આવ્યા છે, બે નંબર આપવામાં, એક Z1 આપવામાં આવ્યો છે a + bi આપવામાં આવ્યો છે અને Z2 આપવામાં આવ્યો છે c + di આપવામાં આવ્યો છે. હવે જો Z1 = Z2 હોય તો Z1 = Z2 હોય તો શું થશે? a + bi = c + di થાય. એટલે અહીંયા શું થશે? રિયલ પાર્ટ સરખા થશે એટલે a = c થઈ જશે અને b i = di એટલે b અને d ઇમેજનરી પાર્ટ જેના જોડે i મલ્ટીપ્લાયમાં હોય એમે ઇમેજનરી પાર્ટ કહીએ છીએ અને i વગરનો પાર્ટ હોય એને રિયલ પાર્ટ કહીએ છીએ. ઓકે, ક્લિયર? તો આ થઈ ગયા મારા સરખા નામ, એટલે b = d અથવા આપણે અહીંયા b = d પણ કહી શકીએ. ઓકે, હવે આનો એક ક્વેશ્ચન પૂછાતો હોય છે અને એક્ઝામ્પલ પણ જોઈ લઈએ એટલે વધારે આઈડિયા આવશે. સમજો, મને એક એક્ઝામ્પલ કીધું છે 3x + 2y = બીજું કીધું છે 6 + 4i. ઓકે, હવે આ બંને મારે જોવું છે, ભાઈ કિંમત શોધવી છે, x અને y ની કિંમત શોધવી છે. તો આને હું z1 કહી દઉં. z1 = 3x + 2y કીધું છે. z2 બરાબર કીધું છે 6 + 4i. આને x a + bi સાથે સરખાઈએ તો અહીંયા a બરાબર શું થશે? 3x થશે, 2x 3x થશે, a બરાબર 3x થઈ જશે. ચલો, b બરાબર શું થશે? અને b બરાબર શું થશે? 2y થશે, તો આ 2y થઈ ગયો. ઓકે, ચલો આને હું a અને a + b સાથે સરખાવું તો a + bi સાથે સરખાઈએ તો a બરાબર શું થશે? 6 થશે અને b બરાબર શું થશે? 4 થઈ જશે. હવે આ બંને સરખા છે તો શું થશે? Z1 = Z2 થશે. માટે અહીંયા શું લખાશે? અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો કે a 3x = જો આનો a અને આનો a સરખું થઈ જશે એટલે શું થશે? 3x = 6 એટલે x = 6 / 3 તો x = 2 આવશે. ચલો, x = 2 આવી ગયો. એ જ રીતે શું થશે? 2y = 4 તો y = 4 / 2 તો y = 2 આવી જશે. ક્લિયર? x અને y ની કિંમત શોધવી હોય તો તમે આ રીતના શોધી શકો છો. ક્લિયર? તો આ થઈ ગઈ સમાનતા, બે સંકર સંખ્યાની સમાનતા. a + bi = c + di યાદ રાખવાનું છે. ઓકે, હવે સમજી લો કે આ સમાનતા થઈ ગઈ. હવે મને એને કીધું છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા સંકર સંખ્યાનો સરવાળો અને બાદબાકી કીધી છે. એડિશન કીધું છે, એડિશનનો પ્રોપર્ટી કીધી છે. સમજો, અહીંયા મને Z1 + Z2 શોધવાનું કીધું છે એટલે કે સમજી લઈએ આપણે. ચલો, પહેલા આપ્યું છે મને એક z આપ્યો છે. Z1 બરાબર આપ્યો છે, Z1 બરાબર a + bi આપ્યું છે. Z2 બરાબર આપ્યું છે c + di. ઓકે, હવે મને એને કીધું છે કે Z1 + Z2 તો Z1 + Z2 કરીએ તો અહીંયા a + bi + c + di થશે. ઓકે, આ એની ફોર્મેટ છે. શું છે એની ફોર્મેટ? હવે એક્ઝામ્પલ સમજીએ. એક્ઝામ્પલ થોડો લઈએ. ચલો, Z1 બરાબર આપ્યો છે 3 + 4i. Z2 બરાબર આપ્યો છે 2 + 2i. ફાઇન્ડ કીધું છે અને ફાઇન્ડ Z1 + Z2 કીધું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો શું કરીશું? અહીંયા પહેલા Z1 + Z2 કરીશું. ચલો, Z1 શું છે? 3 + 4i છે પ્લસ અહીંયા શું છે? 2 + 2i છે. ઓકે, હવે બ્રેકેટ ઓપન કરી દઈએ. ઓકે, ચલો અહીંયા ઇમેજનરી રિયલ પાર્ટનો એડિશન 3 + 4 5 થઈ જશે પ્લસ આ બંનેનો એડિશન એટલે 6i. તો આ થઈ ગયું મારું Z1 + Z2. શું થઈ ગયું? Z1 + Z2. આવડશે વિદ્યાર્થી મિત્રો? આ થઈ ગયું મારું Z1 + Z2. આ બધા નિયમો સમજવાના છે, ઉપયોગ થશે આગળ. ઓકે, ચલો આ થઈ ગયું એડિશન. હવે સમજી લો કે મને એને કીધું છે કે સબટ્રેક્શન કીધું છે, એ જ પ્રમાણે બાદબાકી કીધી છે. સબટ્રેક્શન કીધું છે. આ જ એક્ઝામ્પલ લઈએ છે. Z1 બરાબર a + bi આપ્યું છે, Z2 બરાબર આપ્યું છે c + di આપ્યું છે, એને મને Z1 - Z2 કીધું છે તો શું થશે? a + bi - c + di. ઓકે, હવે x પર એક્ઝામ્પલ લઈએ. અહીંયા સેમ એક્ઝામ્પલ લઉં છું. Z1 આપ્યો છે 3 + 4i, Z2 આપ્યો છે
2 + 2i. ઓકે, હવે સમજો મારે અહીંયા ફાઇન્ડ કરવું છે z1 - z2. ચલો, z1 શું છે 3 + 4i છે વિદ્યાર્થી મિત્રો, વચ્ચે માઇનસ છે 2 + 2i. ઓકે, ચલો અહીંયા શું થશે 3 + 4i, વચ્ચે -2, માઇનસ પ્લસ 2i થઈ જશે, આ માઇનસ થઈ જશે, 3 માંથી 2 જશે તો 1 વધશે, 4i માંથી 2i જશે તો +2i. તો આ થઈ ગયો z1 - z2. ઓકે, ક્લિયર. રિયલ પાર્ટ માંથી બાદ થશે અને ઇમેજનરી પાર્ટ ઇમેજનરી માંથી બાદ થશે. ઓકે, તો આ થઈ ગયા બાદબાકી. ઓકે, શું થઈ ગયું મારું સબટ્રેક્શન. ક્લિયર. ચલો, એ જ પ્રમાણે મલ્ટીપ્લિકેશન કીધું છે, મને ગુણાકાર કીધું છે, સંકર સંખ્યાનો ગુણાકાર કીધો છે, મલ્ટીપ્લિકેશન ઓફ કોમ્પ્લેક્સ નંબર કીધું છે. એક્સ પર એક્ઝામ્પલ z1 બરાબર આપ્યું છે a + bi, z2 આપ્યું છે c + di આપ્યું છે. હવે મારે z1 * z2 કરવું છે. તો z1 * z2 કરવું હોય વિદ્યાર્થી મિત્રો તો શું થશે a + bi × c + di થશે. ઓકે, એટલે અહીંયા હવે એનું એક્ઝામ્પલ્સ લઈએ તો થોડો વધારે આઈડિયા આવી જશે. ચલો, z1 બરાબર આપ્યું છે 3 + 4i, z2 બરાબર આપ્યું છે 2 + 2i, અને ફાઇન્ડ કીધું છે ફાઇન્ડ z1 * z2 કીધું છે. ઓકે, z1 * z2. ચલો, z1 * z2 બરાબર શું થશે 3 + 4i, અને અહીંયા થશે 2 + 2i. ઓકે, હવે મિત્રો અહીંયા શું થશે, આ પહેલો આ a આના જોડે મલ્ટીપ્લાય થશે એટલે 3 × 2 6 થઈ જશે, પછી વચ્ચે પ્લસ આ બંનેનું મલ્ટીપ્લિકેશન થશે એટલે 8i² થશે. સોરી, આપણે એક કામ કરીએ 1 / 1 લઈએ. ચલો, જો શું કરીએ છીએ અહીંયા પહેલું ફર્સ્ટ 3 આના જોડે એટલે 3 × 2 6 થઈ જશે, પછી 3 પાછું હું આના જોડે મલ્ટીપ્લાય કરું છું, આના જોડે શું થઈ જશે 6i થઈ જશે. ઓકે, હવે 4 આના જોડે મલ્ટીપ્લાય કરી એટલે 8i થઈ જશે, અને 4 આના જોડે મલ્ટીપ્લાય 4 × 2 8i² થઈ જશે, 8i² થઈ જશે, થઈ ગયો 8i². હવે જો આ 6 એમની 6i + 8i એટલે 40i થશે, અને આ શું કહે છે i². મેં આગળ કીધું i² સિગ્નેચર ચેન્જ કરે એટલે સમજો ખબર ના પડે તો i² ની કિંમત -1 એટલે અહીંયા શું થશે 6 + 40i -8 થઈ જશે, સિગ્નેચર ચેન્જ થઈ ગઈ. ચલો, 6 માંથી 8 જશે તો -2 + 40i. આ થઈ ગયો મારો z1 * z2. શું થઈ ગયું z1 * z2. હવે વિદ્યાર્થી મિત્રો મને આને a + bi ના સ્વરૂપમાં દર્શાવવું હોય, શામાં a + bi ના સ્વરૂપમાં, તો શું થાય તો a બરાબર થશે -2 અને b બરાબર થશે 40. અથવા તમને કીધું છે x + y ની કિંમત કીધી છે તો x બરાબર શું થશે -2 અને y બરાબર 40 થઈ જશે. ક્લિયર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારા એના રૂલ્સ છે. ક્લિયર. તો આ રીતના ક્વેશ્ચન પૂછાતા હોય છે, એટલે કે ઘણી વખત આ રીતનો રૂલ્સ પૂછાઈ જતો હોય છે, યાદ રાખવાની જરૂર છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે એક્ઝામ્પલ પૂછાય છે, જીટીયુ ના એક્ઝામ્પલ પૂછાય છે, એ એક્ઝામ્પલ તરફ થોડું જઈએ. કઈ રીતના એક્ઝામ્પલ પૂછાતા હોય છે એ એક્ઝામ્પલ અહીંયા ગણતરી કરીએ તો વધારે આઈડિયા આવી જશે. ઓકે, હવે જીટીયુ ની એક્ઝામ ની અંદર વિદ્યાર્થી મિત્રો તમને એને કિંમત કીધી છે, i11 ની વેલ્યુ કીધી છે, i11 ની વેલ્યુ શોધવાની છે. ચલો, i11 ની વેલ્યુ શું થાય તો i11 શોધવું છે તો i11 ને હું આ રીતના રિપ્રેઝન્ટ કરી શકું, i 4 × 2 8 + 3 એટલે ફોર્મ્યુલા શું થશે i4n + 3 થઈ જશે. ઓકે, i4n + 3, i4n + 3 એટલે -i શું થશે -i એટલે આન્સર આવશે -i. ઓકે, આ એમસીક્યુ પૂછાતો હોય છે ઘણી વખતે એટલે ખાસ યાદ રાખવાનું છે. ચલો, હવે નેક્સ્ટ મને એને કીધું છે કે સેકન્ડ એક્ઝામ્પલ છે, સમજીએ. સેકન્ડ એક્ઝામ્પલ કીધું છે x + i 4iy is equal to x + 4iy is equal to, સોરી આપણે આખી એક રીતે જ અલગ લઈ લઈએ. ચલો, અહીંયા મને x + iy નું સ્વરૂપ પહેલા હું તમને શીખવાડી દઉં, પછી એના ઉપરથી એક્ઝામ્પલ જોઈએ. હવે તમને અહીંયા કીધું છે કે ભાઈ x + iy નું સ્વરૂપ શોધવાનું કીધું હોય, આપણું ફાઇન્ડ, એને કીધું છે ફાઇન્ડ x + iy નું સ્વરૂપ મેળવો. સમજીએ x + iy નું સ્વરૂપ શું છે. અહીંયા મને z બરાબર આપ્યું છે 5 + 4i માંથી
x પ્લસ iy નું સ્વરૂપ મેળવવું એવું કીધું છે. ઓકે, તો શું થશે? z બરાબર 5 પ્લસ 4i આપ્યું છે, તો z બરાબર a પ્લસ bi કહેવાશે. આને સરખાઈએ તો a ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 5 અને b ઇઝ ઇક્વલ ટુ 4. અહીંયા તમને x પ્લસ y કીધું છે, તો આપણે શું કરીશું અહીંયા કે z બરાબર 5 પ્લસ 4i કીધું છે, તો z બરાબર x પ્લસ iy. ઓકે, ચલો iy. ઓકે, ચલો z બરાબર x બરાબર શું થશે? x બરાબર શું થશે? અહીંયા x બરાબર 5 અને y ઇઝ ઇક્વલ ટુ શું થશે? 4 થઈ જશે. ઓકે, આ મારું સ્વરૂપ થઈ ગયું. પણ સપોઝ ધારી લો કે તમને ક્વેશ્ચન આપ્યો છે આ રીતનો. ક્વેશ્ચન તમને આપ્યો છે એને કે x ફોર એક્ઝામ્પલ z બરાબર આપે છે 4 પ્લસ 2y. શું આપ્યો છે? 4 પ્લસ 2y અપોન 2 પ્લસ 3i માંથી x પ્લસ x અને એને કીધું છે x પ્લસ iy નું સ્વરૂપ મેળવો. હવે આને x પ્લસ iy નું સ્વરૂપ ના કહી શકીએ, એટલે હું આને z આપ્યો છે એ z હું લઈ લઉં 5 પ્લસ 2y અપોન 2 પ્લસ 3i. જ્યારે નોમિનેટર અને ડોમિનેટર બંને આપેલા હોય ત્યારે શું કરવાનું? તો એને શોધવા માટે જે ડોમિનેટર છે એટલે છેદ છે એની કરણી લઈશું. એટલે શું થશે? 2 માઇનસ 3i વડે મલ્ટીપ્લાય કરીશ અને 2 માઇનસ 3i વડે ડિવાઈડ. અહીંયા પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ લઈશું. એટલે અહીંયા શું થશે? z બરાબર આ બંનેનું મલ્ટીપ્લિકેશન. ચલો 5 ક્રોસ 2 10 થઈ જશે. આ 5 આના જોડે મલ્ટીપ્લાય થશે, પછી 5 3 જોડે એટલે માઇનસ 50i, 2 ક્રોસ 4 એટલે 4i અને 2 ક્રોસ 3 માઇનસ 6i સ્ક્વેર. અહીંયા નીચે શું થશે? આને a કહી દઉં, આને b કહું, તો a પ્લસ b, a માઇનસ b એટલે a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર માઇનસ 3i નો સ્ક્વેર થઈ જશે. ઓકે, z બરાબર 10 માઇનસ 50i માંથી 4i જશે તો માઇનસ 11i વધશે. અહીંયા i સ્ક્વેર શું કરે છે? સિગ્નેચર ચેન્જ કરે છે, એટલે માઇનસ 6 એટલે પ્લસ 6 થઈ જશે. ઓકે, 2 નો સ્ક્વેર 4 માઇનસ 3 નો સ્ક્વેર 9i સ્ક્વેર થઈ ગયું. ઓકે, ચલો z ઇઝ ઇક્વલ ટુ શું થશે? 10 પ્લસ 6 60 માઇનસ 11i. અહીંયા શું થશે? 4i સ્ક્વેર શું કરશે વિદ્યાર્થી મિત્રો? સિગ્નેચર ચેન્જ, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો આ માઇનસ છે તો આ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે z ઇઝ ઇક્વલ ટુ 60 માઇનસ 11i અપોન 30. એટલે અહીંયા z બરાબર શું લખાશે? 60 અપોન 30 માઇનસ 11 અપોન 30i. એટલે z ને x પ્લસ iy ના સ્વરૂપ સાથે સરખાઈએ તો x બરાબર થશે 60 અપોન 30 અને y ઇઝ ઇક્વલ ટુ થશે માઇનસ 11 અપોન 30. ઓકે, અને x પણ a પણ કહી શકાય. શું કહેવાય? a પણ કહેવાય અને b પણ કહી શકાય. આવડશે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતના એક્ઝામ્પલ પૂછાતો હોય છે કે x પ્લસ iy નું સ્વરૂપ મેળવો. ઓકે, આવડશે x પ્લસ iy નું સ્વરૂપ મેળવતા? ક્લિયર? એની ડાઉટ? ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. એના પછી થોડું વધારે આઈડિયા આવશે. x ફોર એક્ઝામ્પલ મને એને કીધું છે z બરાબર આપ્યું છે 2 પ્લસ 3i અપોન 1 માઇનસ i કીધું છે, માંથી a પ્લસ bi નું સ્વરૂપ કીધું છે. એટલે x પ્લસ iy કીધું હોય કે a પ્લસ b બંને સેમ જ છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? તો સમજીએ. અહીંયા શું થશે? z આપી દીધો છે 2 પ્લસ 3i અપોન 1 માઇનસ i આપ્યું છે. ઓકે, ચલો હવે હું શું કરીશ? 2 પ્લસ 3i અપોન 1 માઇનસ i ક્રોસ 1 પ્લસ i અપોન 1 પ્લસ ઈટા વડે મલ્ટીપ્લાય કરી દીધો. ચલો અહીંયા શું થશે? 2 ક્રોસ 1 2, પછી 2 ક્રોસ 1 2i પ્લસ 3i પ્લસ 3 ક્રોસ i 3i સ્ક્વેર થઈ જશે. ચલો આ a થઈ ગયો, આ b થઈ ગયો. a પ્લસ b a માઇનસ b એટલે a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર. ઓકે, એટલે z ઇઝ ઇક્વલ ટુ 2m ની પ્લસ 5i, આ બંનેનો 5i પ્લસ 3 અને i સ્ક્વેર એટલે માઇનસ 1 થઈ જશે. ઓકે, ચલો 1 એટલે 1 નો સ્ક્વેર 1 અને અહીંયા i સ્ક્વેર એટલે z બરાબર થશે 2 પ્લસ 5i માઇનસ 3 અપોન 1 પ્લસ 1 થઈ જશે. i સ્ક્વેર શું? સિગ્નેચર સ્ક્વેર એટલે i નું -1 ગુણ્યા માઇનસ પ્લસ થઈ જશે. ઓકે, એટલે અહીંયા z બરાબર શું આવશે વિદ્યાર્થી મિત્રો? z બરાબર આવશે 2 માઇનસ 3 એટલે -1 થઈ જશે. 2 -3 -1
પ્લસ 5i अपॉन 2 એટલે z બરાબર -1/2 પ્લસ 5/2i એટલે z ઇઝ ઇક્વલ અહીંયા હું શું લખી શકું z બરાબર a પ્લસ bi નું સ્વરૂપ ધારીએ તો a બરાબર થશે -1/2 એન્ડ b બરાબર થશે 5/2 આન્સર થશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો a બરાબર શું થઈ જશે મારો a બરાબર શું થશે તમારો a બરાબર શું -1/2 અને b બરાબર થશે 5/2i શું લખાય i લખાય b પાછળ ઓકે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આ રીતનો એક્ઝામ્પલ પૂછાતો હોય છે આવડશે ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ થોડી વધારે આઈડિયા આવશે x પર એક્ઝામ્પલ મને આપ્યો છે z ઇઝ ઇક્વલ ટુ આપ્યો છે z ઇઝ ઇક્વલ ટુ આપ્યો છે 4 પ્લસ 2y અને નીચે આપ્યું છે મને 3 પ્લસ 2y અને બીજું ફોર્મેટ આપ્યું છે મને 5 માઇનસ 3i ઓકે ચલો હવે મારે આનું ફાઇન્ડ x એને કીધું છે ફાઇન્ડ x એન્ડ y ઓકે તો ફર્સ્ટ હું શું કરીશ z આપ્યો છે 4 પ્લસ 2y ચલો અહીંયા આપ્યું છે 3 પ્લસ 2y અને 5 માઇનસ 3i ઓકે તો ફર્સ્ટ મારે આ બંને બ્રેકેટને સોલ્વ કરવા પડશે એટલે પ્લસ 2y ચલો 4 ક્રોસ 3 50 આના જોડે મલ્ટીપ્લાય થઈ ગયું હવે આના જોડે 3 ક્રોસ 3 માઇનસ 9i ચલો એ આ 2 ક્રોસ 5 10 સોરી શું થશે 10i અને 2 ક્રોસ 3 માઇનસ 6i સ્ક્વેર થઈ ગયું આટલું ઓકે ચલો z બરાબર 4 પ્લસ 2 8 આ 50 અહીંયા થશે પ્લસ i અને અહીંયા પ્લસ 6i સ્ક્વેર શું કરે સિગ્નેચર ચેન્જ થઈ ગઈ સિગ્નેચર ચેન્જ ચલો હજી તો મને નથી આવ્યું ખાલી z નું સ્વરૂપ લેલું છું 2 પ્લસ 4 પ્લસ 2y અહીંયા 50 પ્લસ એટલે 21 પ્લસ i થઈ જશે 21 પ્લસ i થઈ ગયા ઓકે ચલો હવે 21 પ્લસ i થઈ ગયા હવે એનું આપણે સોલ્યુશન આપીશું હવે આને હું શું કરીશ 21 પ્લસ i વડે મલ્ટીપ્લાય કરીશ એટલે મારે z શોધવો છે તો z બરાબર 4 પ્લસ 2y a પ્લસ b નું સ્વરૂપ શોધવું છે એટલે હું શું કરીશ 4 પ્લસ 2y 21 પ્લસ i ક્રોસ 21 માઇનસ i અપોન 21 માઇનસ i વડે મલ્ટીપ્લાય કરીશ એટલે અહીંયા શું થશે ચલો z બરાબર જોઈએ ચલો અહીંયા શું થશે 4 ક્રોસ 21 એટલે ચલો 21 ક્રોસ 4 કરીએ ચલો 21 ક્રોસ 4 84 થઈ જશે ઓકે ચલો અહીંયા 84 પછી શું થશે -4i ઓકે 2 ક્રોસ એટલે -42i અને -2 ક્રોસ 2 21 ક્રોસ 2 42 થઈ ગયા i અને 2 ક્રોસ એટલે -2i સ્ક્વેર અપોન અહીંયા 21 નો હોલ સ્ક્વેર અહીંયા શું થશે 21 નો હોલ સ્ક્વેર માઇનસ i નો હોલ સ્ક્વેર ચલો z ઇઝ ઇક્વલ ટુ 84 માઇનસ 4i માઇનસ 2i 4i માઇનસ 2i શું થશે વિદ્યાર્થી મિત્રો 4i પ્લસ 2i છે ને સોરી હા અહીંયા પ્લસ છે આ પ્લસ થશે આ પ્લસ છે ઓકે 42 માંથી 4 જશે તો 38 આવશે ચલો અહીંયા પ્લસ છે એટલે આ થશે 38i ઓકે અને આ શું થઈ જશે +2 ઓકે ક્લિયર ચલો 21 નો સ્ક્વેર શું થાય 441 ઓકે 441 પ્લસ i સ્ક્વેર છે ઓકે સોરી વચ્ચે માઈનસ છે મિત્રો માઈનસ i નો સ્ક્વેર ઓકે ચલો z બરાબર 84 પ્લસ 2 એટલે શું થશે 86 માઈનસ 30i અહીંયા શું થશે 41 પ્લસ 1 z is equal to 86 minus 38i upon 442 થઈ જશે એટલે z બરાબર 86 upon 442 minus 38 upon 442i તો આ x થઈ ગયો આ y થઈ ગયો મારો ઓકે ક્લિયર હજી ભાગ ઉડાડવા તો અહીંયા 2 વડે ભાગ ચાલશે દરેકમાં 2 વડે ભાગ ચલાવીએ એટલે શું થશે અહીંયા 2 વડે ભાગ 86 છે 86 નો હાફ કેટલા થઈ જશે 43 થઈ જશે અને અહીંયા 221 થઈ જશે એ જ રીતે આના 19 દુ 38 અને અહીંયા 221i ઓકે આ થઈ ગયો x બરાબર મારી કિંમત થઈ ગઈ 43 upon 221
અને y ઇઝ ઇક્વલ ટુ કિંમત થઈ ગઈ -19/221i. ઓકે, આ ઇમેજનરી પાર્ટ અને રિયલ પાર્ટ મળી ગયો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ચલો હવે તમે કઈ બ્રાન્ચની અંદર છો? આઈટી છે, કોમ્પ્યુટર છે, મિકેનિકલ છે, સિવિલ છે, કયા બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો છે એ તમારે મને કોમેન્ટ કરવાની છે, જેથી મને આઈડિયા આવે કઈ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો વિડીયો વોચ કરી રહ્યા છે. તો આ થઈ ગયું x ની કિંમત અને y ની કિંમત શોધતા. ઓકે, ચલો હવે એક હોમવર્ક આપું છું. એક હોમવર્ક તમારે મને કોમેન્ટ કરવાની છે. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે છે. 2 - 8i 7 + 8i upon 1 + i માંથી x and y ફાઇન્ડ કરવાનો છે. ચલો x ની વેલ્યુ શું આવે છે, y ની વેલ્યુ શું આવે છે, તમારે મને કોમેન્ટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આ વિડીયોની અંદર આપણે અત્યાર સુધી અહીંયા રાખીએ છીએ. હવે નેક્સ્ટ પાર્ટની અંદર આનો z એટલે કન્જક્શન ફોર્મ શોધીશું, z નો માનાંક શોધીશું, મેગ્નિટ્યુડ ઓફ z શોધીશું અને એના પછી અંડરરૂટ z શોધીશું વિદ્યાર્થી મિત્રો, જે જીટીયુ ની અંદર પૂછાતું હોય છે. અને એક એક્ઝામ્પલ જે જીટીયુ માં x + iy નું સ્વરૂપ શોધો એ પણ પૂછાતું હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન ના હોય તો ફટાફટ જોઈન થઈ જશો. આપણે વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. કોઈ પણ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો હોય એ વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ શકે છે. સેમેસ્ટર 2 માં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થી મિત્રો, અને કોર્સ પણ ઓલરેડી અપલોડ કરી દીધા છે, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.